ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલપીજી ગેસના મોટા બાટલામાંથી નાના બાટલામાં ગેસ રિફિલિંગ કરી ગેરકાયદેસર કરતા વેચાણ ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકની હદમાં મોટી કાર્યવાહી કરી. ચાવલા ચોકથી રેલવે કોલોની તરફ જતા રસ્તા પર આવેલી નિર્મલ ક્રોકરી સેન્ટર નામની દુકાનમાં કોઈ પણ પ્રકારના પરવાના કે સુરક્ષા સાધનો વિના ગેસ રિફિલિંગનું જ કામ ચાલતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે PIJM વાળાની ટીમે દરોડો પાડીને 30 નંગ કોમર્શિયલ ગેસના બાટલા, વજન કાંટો અને રિફિલિંગ નળી સહિત કુલ 65,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે સ્થળ પરથી હરમિતસિંહ નિર્મલસિંહ ખાલસા નામના યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર JM વાડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG પટેલ તથા LCB સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.